આ તરફ વડોદરામાં ઉત્તરાયણને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। ઊંધિયું, જલેબી અને ચીક્કીના વેપારીઓના ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે। સયાજીગંજ વિસ્તારમાંથી ઊંધિયું અને ચીક્કીના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા। ઉત્તરાયણ સુધી સતત આ રીતે ડ્રાઈવ ચલાવવામાં આવશે। તો અલગ અલગ વિસ્તારમાં ઊંધિયું, જલેબી અને ચીક્કીના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા। ઉત્તરાયણના પર્વે લોકો ઊંધિયું અને ચીક્કી આરોગતા હોય છે, પરંતુ તે ખાદ્ય તો નથી ને તે ચેક કરવા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દર વર્ષે તહેવારોના સમયમાં મોટા પાયે વેચાણ થતું હોય છે આ તમામ વસ્તુઓ જે તહેવાર સાથે જોડાયેલી હોય, પરંતુ એ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ચેકિંગ કરીને ઊંધિયું અને ચીક્કીના સેમ્પલ્સ લેવામાં આવ્યા। ઉત્તરાયણના હવે ગણતરીના જ દિવસો બાકી છે। લગભગ 24 કલાક પછી જ ઉત્તરાયણની મજા સૌ માણતા હશે, પરંતુ તે પહેલા જ આરોગ્ય વિભાગ હાલ અહીંયા ચેકિંગ માટે એક્શનમાં આવ્યું છે અને ઉત્તરાયણને અનુલક્ષીને જે ફાફડા, જલેબી, ઝીણી સેવ કે ઊંધિયું બનાવતા વેપારીઓ હોય ત્યાં ચેકિંગ અહીંયા હાથ ધર્યું છે। સેમ્પલ લેવાની કામગીરી ચાલુ કરી છે। લગભગ 5 થી વધુ ટીમો ચેકિંગ કરી રહી છે। પીએમ ભાવસાર આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર પણ અહીંયા આવ્યા છે ચેકિંગમાં। ભાવસારભાઈ, આ જે ચીક્કી હોય કે ઊંધિયું હોય, ઝીણી સેવ, ફાફડા, જલેબીના લોકો જયાફત માણતા હોય છે અહીંયા, અને આજે પણ ચેકિંગ અહીંયા હાથ ધર્યું છે। આ ચીક્કી પણ અહીંયા વેચાઈ રહી છે, શું કહેશો? આવનાર દિવસોમાં ઉત્તરાયણનો જે પર્વ આવે છે તે નિમિત્તે આપણે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગભગ 2-3 દિવસ પહેલાં જ આપણે ડ્રાઈવ શરૂ કરી દીધી છે અને કેટલીક જગ્યાએથી ઊંધિયું, જલેબી, સેવના નમૂના પણ લેવામાં આવે છે। આજરોજ આ વિસ્તારમાં, સયાજીગંજ વિસ્તારમાં કડક બજાર, જેમાં મેક્સિમમ ફરસાણ અને એની દુકાનો આવેલી છે, તે આધારે આપણે આ શ્રીજી નાસ્તા હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું છે અને તેમને ત્યાંથી સેવ, ચીક્કીના આપણે નમૂના લઈ અને ચકાસણી અર્થે મોકલીશું। બટાકા પણ આ રીતે ખુલ્લામાં રાખ્યા છે? જી, એટલે આજ રોજ એમને ત્યાં સડનલી જ આપણે ઇન્સ્પેક્શન કરેલું છે અને જે પણ કંઈ ત્રુટીઓ દેખાશે તેના આધારે આપણે એમને શેડ્યુલ ફોરની નોટિસ અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આધારે 2 દિવસથી કામગીરી ચાલે છે। કેટલા લોકોને નોટિસ આપી હોય કે સેમ્પલ લીધા? જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા એફએસઓસ જે કામગીરી કરે છે। હાલમાં મારા વિસ્તારમાં રાજમેર રોડ અને વાડી વિસ્તારમાં આપણે કામગીરી કરે છે, ત્યાંથી આપણે નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ હતા પીએમ ભાવસાર ફૂડ સેફ્ટી ઓફિસર છે, તેઓ હાલ અહીંયા સયાજીગંજ વિસ્તારમાં જે ફરસાણની અને ઊંધિયું, ઝીણી સેવ, ચીક્કી વેચતી જે દુકાનો છે ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે અને નોટિસો પણ આપવામાં આવી રહી છે। શેડ્યુલ 4 થી લઈને જે અખાદ્ય સેમ્પલ આવશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।